આ છે જીટીપીએલ નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય. સાવધાન ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ-લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોઠી અને 7 સફેદ ચણોઠી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં ઈસવીસન 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર. આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર. આપનું સ્વાગત છે. અશોકભાઈ, આપનું સ્વાગત છે. મારા વાલા કેમેરામેન મિત્રો, લાઇટમેન, અહીંનો સ્ટાફ, કર્મચારીગણ અને ખાસ કરીને દર્શક મિત્રો, તમે મારા ઈશ્વર છો, ભગવાન છો. તમારો પણ ખૂબ ખૂબ આભાર છે કે તમે મને ટીવીમાં, યુટ્યુબ પર જુઓ છો. ફરીથી કહીશ કે અમારી યુટ્યુબ ચેનલ છે ડૉક્ટર પંકજ નાગર, પણ એમાં DRPANCKAJNAGAR નાખજો, કારણ કે જનરલી પંકજનો સ્પેલિંગ PANKAJ હોય છે, પરંતુ મારા સ્પેલિંગમાં DR ડૉક્ટર PANCKAJNAGAR યુટ્યુબમાં, ફેસબુકમાં તમે સબસ્ક્રાઈબ કરશો તો આપનો હું ખૂબ આભારી રહીશ. દર્શક મિત્રોના સહકારની અમને ખૂબ જ જરૂર હોય છે. આજે હવે એક નવા વિષય સાથે, નવી વાત સાથે, જે કદાચ તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી બને, તમને લાભ આપે, તમને ગમે, સૌને ગમે એવી અનેરી વાતો અશોકભાઈની સાથે લાઇટના પ્રકાશમાં અને કેમેરાના પ્રતિબિંબમાં એકદમ સટીક અને પરફેક્ટ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી. એની સાથે જ્યારે આપણે વર્ષ 2024ની વાત કરીએ છીએ, અને એમાં આપણે ગત પાછલા એપિસોડમાં ખૂબ જ સુંદર ચર્ચાઓ કરી છે. જે દેશના ઢાંચાની બી વાત હતી, રાશિ જાતકોની પણ ખૂબ સુંદર વાત થઈ છે. અને હવે ક્યાંક થોડા એવા સવાલો પણ દર્શક મિત્રોના ઇન્ડિવિડ્યુઅલ આવ્યા છે કે જે લોકોએ સારી શરૂઆત કરી છે વર્ષમાં, પણ એક મોટો વર્ગ જે આર્થિક બાબતમાં જે રહેતો હોય છે અને એની અપેક્ષા પણ હોય છે, એ નેચરલી છે. તો શેર બજારની વાત કરીશું કે શેર બજારમાં એવા લોકો જેમાં કોમન સવાલો આપણી પાસે છે, તો એવા જાતકોનો જે શેર બજારમાં એમની કુંડળીમાં કેવા એવા ગ્રહો યોગો અથવા તો જે ગ્રહોની એવી ફેવર હોય કે એવા ગ્રહોનું સેટિંગ હોય કે જે એમને વૃદ્ધિ કરે શેર બજારમાં, અથવા તો શેર બજારમાંથી એ લોકો લાભ મેળવી શકે. અને શેર બજારમાં આપણે ક્યાં સુધી આ વર્ષમાં આપણે એ લોકોએ સારા કામ કરવા જોઈએ એની બી થોડી માહિતી લઈએ. અશોકભાઈ, બહુ સારી વાત કરી. શેર બજાર સૌનું પ્રિય બજાર છે, અને ભલે શેર બજારની અંદર કોઈ પણ પ્રકારનો કહેર આવે કે ઝેર પીવું પડે, પણ શેર બજાર કોઈ છોડતું નથી. કારણ કે શેર બજાર એ 120ના મસાલા કરતાં, સ્કોચ કરતાં પણ મોટું વ્યસન છે, એવું મારું અંગતપણે માનવું છે. સવારે ઉઠીને શેર બજાર રમતા જાતકો એમની આંગળી ક્યાંક ને ક્યાંક કોમ્પ્યુટર ઉપર, લેપટોપ પર કે મોબાઈલ ઉપર, એના સ્ક્રીન ઉપર, તેના બોર્ડ ઉપર અડી જતી હોય છે. અને આ બોર્ડ ઉપર રહેલી આંગળી, મોબાઈલ કે લેપટોપના સ્ક્રીન ઉપર ચોંટી ગયેલી આંગળી તમારા નસીબને કેવી રીતના ક્યાં ચોંટાડી દે છે એ પણ સાવધ રહેવું પડે. મેં કહ્યું, શેર બજાર ક્યારેક કહેર બજાર હોય છે, ક્યારેક ઝેર બજાર હોય છે, અને ક્યારેક લહેર બજાર પણ હોય છે, જલસા બજાર. તો આ શેર બજાર તમારા માટે લહેર બજાર ક્યારે બની શકે એની કેટલીક ચર્ચા આ શોની અંદર
તમારા માટે બહુ એક મહત્વની ટીપ, તમે જો સટ્ટો કરતા હો, શેર બજારમાં રોકાણ કરતા હો, તો તમારા માટે આજનો શો અગત્યનો બની રહેશે. જન્મકુંડળીમાં શેર બજારનું જે સ્થાન છે એ 5મું છે. 5મું સ્થાન શેર બજારનું પણ છે અને 5મું સ્થાન સટ્ટાનું પણ છે. બિલકુલ. આ 5મા સ્થાનની અંદર કોઈ પણ જાતક કુંડળીમાં આવેલા ગ્રહોના આધારે અને 5મા સ્થાનમાં ગોચરમાં ફરતા ભ્રમણ કરતા ગ્રહોના આધારે પોતાના શેર બજારના રોકાણો અને સટ્ટાનો નિર્ણય આસાનીથી કરી શકે છે. સૌપ્રથમ આપણે અશોકભાઈ કેવી ચર્ચા કરીએ કે કયા જાતકોએ શેર બજાર અને સટ્ટો કરવો જોઈએ, એવા કુંડળીમાં કયા ગ્રહ યોગ હોય. બિલકુલ. જો જન્મ કુંડળીના 5મા સ્થાનની અંદર ધન કે મીન રાશિનો ગુરુ હોય તેવા જાતકે અવશ્ય શેર બજાર સટ્ટાની અંદર ફાયદો થાય. જન્મ કુંડળીના 5મા સ્થાનની અંદર બુધ હોય, સૂર્ય હોય, શુક્ર હોય, ચંદ્ર હોય, પરંતુ આ તમામે તમામ પોતાની સ્વગૃહી રાશિમાં બિરાજમાન હોય તો તમને અવશ્ય લાભ કરે. જેમ કે સૂર્ય 1ના આંકડા આગળ તમારા 5મ સ્થાનમાં હોય, સૂર્ય જો 5ના આંકડામાં તમારા 5મા સ્થાનની અંદર હોય, બુધ 3 કે 6ના અંક આગળ હોય, ચંદ્ર 2 કે 4ના અંક આગળ હોય, શુક્ર 2, 7 કે 12ના અંક આગળ હોય અને 5મા સ્થાનમાં હોય આ બધા ગ્રહો, તો અવશ્યપણે તમને લાભ થાય ને થાય. હવે આ તો મૂળ કુંડળીની વાત કરી મેં તમને. અશોકભાઈ, એના પર ગોચર ક્યારે આવે? બિલકુલ. હવે આપણે એક વાત મેં તમને એક સરળતાથી સમજાવી દીધું કે તમારી કુંડળી ખોલો, 5મું સ્થાન જુઓ, 5મા સ્થાનની અંદર સૂર્ય, બુધ, ચંદ્ર, શુક્ર, ગુરુ બળવાન હોય તો તમને શેર અને સટ્ટાથી લાભ કરે, પરમેનન્ટ લાઈફ દરમિયાન લાભ કરે. પણ આ લાભમાં વધારો ક્યારે થાય? એનો મુખ્ય આધાર અશોકભાઈ ગોચરના ગ્રહો ઉપર છે. મારા દર્શક મિત્રો, એનો આધાર ટ્રાન્ઝિટિંગ પ્લેનેટરી પોઝિશન પર છે. જેમ કે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ગુરુ કઈ રાશિમાં ફરે છે મહત્વનું છે. આ શો તમારા પાસે જ્યારે આવશે ત્યારે ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરતો હશે. હવે તમારા 5મ સ્થાનની અંદર જો મેષ રાશિ આવેલી હોય, એકડ એકો, ધ્યાનથી સાંભળજો, તમારા જન્મકુંડળીના 5મા સ્થાનમાં એકડ એકો, 1નો અંક હોય અને એમાં સૂર્ય બેઠો હોય તો બળવાન ગણાય, ખરેખર ઊંચું ન ગણાય. એમાં બીજા ગ્રહો શુભ ગ્રહો બેઠા હોય, શુક્ર, ચંદ્ર, બુધ, ગુરુ. હવે આ ગ્રહો જ્યારે 5મા સ્થાનની અંદર મૂળભૂત કુંડળીમાં હોય પણ એના પરથી ગુરુનું ભ્રમણ 5મા સ્થાનમાં થઈ રહ્યું છે, જ્યારે આ શો જ્યારે તમારી સમક્ષ પ્રસ્તુત થયો છે, ઓન એર થયો છે, ત્યારે 5મ સ્થાનની અંદર મેષ રાશિમાં ગુરુનું ગોચર ભ્રમણ ચાલુ છે અને ત્યાં સારા શુભ ગ્રહો બેઠા છે. એટલે 5મા સ્થાનમાં આવેલા ગ્રહો ઉપરથી અને 5મા સ્થાનમાંથી ગુરુના ગોચર ભ્રમણનો લાભ તમને મળે એટલે તમારો સટ્ટો બેવડાય, તમારો લાભ બેવડાય ત્રેવડાય. આ એક મોટી ઘટના છે. ત્યાં ધારો કે સૂર્ય બેઠો હોય તો ફાર્મસીના શેરથી લાભ થાય, બિલકુલ મેડિસિનના શેરથી લાભ થાય. ત્યાં શુક્ર બેઠો હોય તો કોસ્મેટિક છે, દેશ વિદેશ એટલે કે ઇમ્પોર્ટ એક્સચેન્જ ના શેર્સ લો, તમે ઔષધના શેર્સ લો, બ્યુટીના શેર્સ લો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના લો, ટીવી, મૂવી એવી કંપનીઓના શેર તમે લો તો તમને એનાથી લાભ થાય. ત્યાં બુધ બેઠો હોય તો કોમ્યુનિકેશન છે, પત્રકારત્વ છે, અખબારોના શેર હોય કોઈ તો એનાથી પણ તમને લાભ થાય. ચંદ્ર હોય તો કોઈ પણ જળ તત્વની કંપનીમાં નાણાં રોકવાથી પણ તમને લાભ થાય, લિક્વિડની કંપનીમાં, ડિપેન્ડ્સ. પણ એક વસ્તુ અહીં હકીકત થઈ ગઈ કે શેર બજારના રોકાણો અને સટ્ટાથી એવા જાતકોને ત્યારે જ ફાયદો થાય કે એવા જાતકો કે જેમના જન્મકુંડળીના 5મા શેર બજાર સટ્ટાના સ્થાનમાં મૂળભૂત રીતે શુક્ર, બુધ, ચંદ્ર, ગુરુ, સૂર્ય એવા શુભ, એવા લાભકારક ગ્રહો બેઠા હોય અને એના પરથી જ્યારે ગુરુનું ભ્રમણ શરૂ થાય પરિસ્થિતિમાં ફેરફાર થઈ શકે છે ગોચર અનુસાર.
પણ મૂળભૂત ગ્રહો તો તમને જીવન દરમિયાન લાભ આપવાના જ છે. એના પર ગુરુ આવે એટલે લાભ છે દેવડાય ત્રેવડાય, જે અગાઉ મેં તમને કહ્યું જ છે. તો આ વાત થઈ શેર બજારમાંથી જાતકોને લાભાન્વિત કરવાની. હવે નુકસાનનું વિચારીશું. બિલકુલ બિલકુલ, તમે કહો તો કહીએ. નહીં ચોક્કસ, બિલકુલ. એમ એમાં ખાસ પ્રતિપ્રશ્ન એટલે કહીશ કે 2024માં જયારે આપણે રાશિ જાતકો જે પ્લેયર્સની વાત કરીએ, પણ જો શેર બજારની જો વાત કરીએ જ્યોતિષની દ્રષ્ટિએ આપણે, તો 2024માં ક્વાર્ટરલી, હાફ યરલી જે અપડાઉન્સ છે, એવા પેલા શેર બજારની જ્યોતિષિક થોડી વાત કરી લઈએ. હવે એક બીજી વાત એવી કરીએ કે કયા લોકોએ શેર બજારમાં સટ્ટો કરવો નહીં, અગર તો શેર બજારની અંદર રોકાણ કરવા નહીં. દર્શક મિત્રો, જેમ અગાઉ મેં કહ્યું કયા લોકોને લાભ થાય, હવે કોને ગેરલાભ થાય, કોને નુકસાન થાય. તો દર્શક મિત્રો, તમારી જન્મ કુંડળીમાં પંચમ ભાવની અંદર શનિ આવેલો હોય, પંચમ ભાવમાં રાહુ બેઠો હોય, પંચમ ભાવમાં શનિ રાહુનો સાપિત્ય હોય, પંચમ ભાવમાં મંગળ રાહુનો કૌભાન યોગ હોય, પંચમ ભાવની અંદર કેતુ હોય, પંચમ ભાવની અંદર માત્ર રાહુ હોય, પંચમ ભાવની અંદર ગુરુ રાહુનો ચાંડાળ યોગ હોય, પંચમ ભાવની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ, સૂર્ય રાહુનો ગ્રહણ યોગ હોય. આ પંચમ ભાવ છે ને, એમાં આ જે હું હકીકત બોલ્યો ને, એ ગ્રહો હોય તો શેર બજારમાં અને સટ્ટામાં તમારું નિકંદન નીકળી જાય. શું શુડ બી રાઈટ કાપવું. ઉપરાંત ગોચરની વાત કરીએ અશોકભાઈ, અને પંચમ ભાવની અંદર જો શનિનું ભ્રમણ સ્ટાર્ટ થાય, રાહુનું ભ્રમણ સ્ટાર્ટ થાય, કેતુનું ભ્રમણ સ્ટાર્ટ થાય, તેવા જાતકોને પણ શેર બજાર અને સટ્ટાથી નુકસાન થાય. ઉદાહરણ તરીકે તમને તમારા પંચમ ભાવની અંદર ધારો કે કુંભ રાશિ હોય તો કુંભ રાશિમાં શનિ ચાલે છે, બિલકુલ. તો તમારા પંચમ ભાવનું તહેસ નહેસ, બહુ ભારે નુકસાન, નિરાશા શેર બજાર અને સટ્ટામાં એ નક્કી જ છે. ધારો કે રાહુ અત્યારે મીન રાશિમાં ચાલ્યું હોય, ધારો કે તમારા પંચમ ભાવમાં મીન રાશિ હોય તો તમારે ચેતતા રહેવું પડે. પાંચમા ભાવમાં મીન રાશિ હોય તો અત્યારે રાહુ મીન રાશિમાં ફરી રહ્યો છે, પાંચમા ભાવમાં કુંભ રાશિ હોય તો ત્યાં શનિ ફરી રહ્યો છે. એટલે આવા દર્શક મિત્રોએ શેર બજારની અંદર ખૂબ જ સાવધ રહેવું જરૂરી છે. મૂળ કુંડળીમાં કયા ગ્રહો યોગ હોય એ પણ મેં તમને સમજાવી દીધું, ગોચરના કયા ગ્રહો હોય એ પણ સમજાવી દીધું, કોને લાભ થાય, કોને નુકસાન થાય, શેર બજારથી લાભ થાય, સટ્ટાથી લાભ થાય, એની એક વિશેષ વાત તમારી સમક્ષ મૂકી છે. હવે ઈસવીસન 2024ની એક આગાહી, તમે કહ્યું મુજબ ચડુતર, અપ્સ એન્ડ ડાઉન્સ, શેર બજારનું અપ્સ એન્ડ ડાઉન્સ. તો શેર બજારનું જે અપ્સ એન્ડ ડાઉન્સ છે ને, તે અચ્છા બ્લડ પ્રેશરની અંદર અપ એન્ડ ડાઉન કરી નાખે છે, અચ્છા હાર્ટ એટેક લાવી દે છે, અને અચ્છા લોકો આનંદ ઉત્સવ ઉજવે છે. તો આ શેર બજારની ગતિવિધિ ઈસવીસન 2024માં કેવી રહેશે? ખાસ કરીને વાત કરું તો એવા જાતકો માટે શેર બજાર નકામું છે જે જાતકોનો જન્મ 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન અને 15 ઓગસ્ટથી 15મી સપ્ટેમ્બર દરમિયાન થાય. આ મિત્રો રમતા નહીં તમે પ્લીઝ. અને મિત્રો જો તમે પનોતીમાં આવો, મકર કુંભ ને મીન રાશિવાળા આવો તો પણ શેર બજારથી થોડા સાવધ રહેજો. અલબત્ત કુંભ રાશિના જાતકોનું થોડુંક ભવિષ્ય ઠીકઠાક છે, પરંતુ બહુ મોટું નુકસાન લઈને એનું ખોટું લઈને ફરવાની જરૂર નથી. આ ચેતવાની વસ્તુની વાત કરી મેં તમને. જે લોકોને 12માં આવવું હોય તો મેષ રાશિવાળાએ શેર બજાર નહીં રમવું જોઈએ, સિંહ રાશિવાળા નહીં રમવું જોઈએ, ધન રાશિવાળા પણ નહીં રમવું. બિલકુલ. હવે શેર બજારની ચડુતર આવા જાતકો નથી રમવાનું, કારણ કે ચડુતરનો તમને કોઈ લાભ થવાનો જ નથી, ગુમાવશો તમે. શેર બજાર ચડશે ને તમે એમાં ટેપ તમારો દબાવશો તો 1 કલાક પછી તમે નુકસાનમાં આવી જશો, બિકોઝ ઓફ યોર સિરિયસ એડવર્સ પ્લેનેટરી પોઝિશન. તમે ટ્રબલમાં આવી શકો છો. ચલો આપણે બીજી વાત કરીએ. હવે નોંધી રાખજો. હવે તમે શેર બજારની સ્થાપના કુંડળી છે ભારતની, એ અનુસંધાનમાં તમને વાત કરું તો આટલી વસ્તુ ખાસ મગજની અંદર રાખજો. એક તો મે થી નવેમ્બર ઈસવીસન 2024 દરમિયાન શેર બજાર ખૂબ રૂમઝૂમ રહેશે. જબરજસ્ત સટ્ટો અને આવકને તમે વિચારી નહીં શકો. એમાં ABC, ALI, GSRT, સી જેવી કંપનીઓમાં ખૂબ જ લાભ, રાહત અને ફાયદો. પણ
મે થી તમે નવેમ્બર વચ્ચે શેર બજાર રમશો કે આઈપીઓમાં રોકાણ કરશો કે સટ્ટો કરશો તો એ વખતે શેર બજાર ઉપર હશે. પણ નવેમ્બર થી ડિસેમ્બર 2024 અને જાન્યુઆરી થી એપ્રિલ 2024માં શેર બજાર ક્યાંક દબાતું હોય એવું લાગ્યા કરશે. પણ મેથી બખે બખા છે, જલસા કરજો. ઘણા બધા ઇમ્પેક્ટ એમાં આવશે, ઘણી બધી અસરો આવશે. અને ટૂંકાણમાં વાત કરું તો જાન્યુઆરી 2024 થી એપ્રિલના અંત 2024 સુધી શેર બજારમાં સાવધાની. મે 2024 થી નવેમ્બર 2024 સુધી બખે બખા જલસા, શેર બજારનું સૂચકાંક ઉપર, નિફ્ટી ઇન્ડેક્સ સેન્સેક્સ જે કહેતા હોય એ બધું ઉપર. અને ત્યાર પછી થોડુંક ડિપ્રેશન નવેમ્બરના આપથી ડિસેમ્બર સુધીના અંત સુધીનું. આ શેર બજારની મેં તમને વાત કરી. પાવર, ફાઇનાન્સ, બેન્કિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર, સ્ટીલ, આ બધા શેર ઉંચકાશે આ દરમિયાન. એ પણ તમને એક આગાહી આપી દઉં છું. તો ટૂંકીને ટચ મહત્વની વાત શેર બજારની મેં તમારી સમક્ષ કરી છે. તમે એનો કેટલો લાભ થઈ શકો છો, કેટલા નુકસાનમાંથી બચી શકો છો, એ તમારા પર આધારિત છે. દેટ્સ યુ હેવ ટુ લુક આફ્ટર યોર એક્ટિવિટી. અમે તો તમને મેસેજ આપીએ છીએ, પેસેજ આપીએ છીએ કે પેસેજમાં કેવી આગળ વધવું અને અમારા મેસેજ સાચે તે પણ બિલકુલ. તો જોઈ લેજો આપ. પંકજજી, આપનો વિશેષ આભાર કે 2024માં રાશિ જાતકોના પ્રિડિક્શન સાથે આ એક મુખ્ય જે બાબત હતી શેર બજારની, અને દર્શકોમાં એક મોટો વર્ગ જે શેર બજારને લઈને ખૂબ જ કોમન સવાલો હતા, એમાં તમે ખૂબ સુંદર વાત કરી. એ પછી પંકજજી, સવાલો તો આપણી પાસે ઘણા બધા આવ્યા છે, પણ જે સમસ્યા અને જે શરૂઆત છે 2024માં શુભારંભ કરેલા લોકોએ, તો ક્યાંક ને ક્યાંક જે સવાલ કોમન એવા બને છે કે ભાઈ જ્યોતિષની દ્રષ્ટિએ જાતકનો સારો સમય ક્યારે અને ખરાબ સમય ક્યારે, અને એમાં કયા એવા ગ્રહો અથવા તો યોગોનું જે નિર્માણ છે, ગોચર ભ્રમણ છે 2024માં, કે જે સારો અને ખરાબ આપણે જ્યોતિષની દ્રષ્ટિએ ક્લિયર કરી શકીએ. તો એની ખૂબ સુંદર વાત. ચોક્કસપણે. એક તો દર્શક મિત્રો, શુભ અને અશુભ સમય જ્યોતિષશાસ્ત્રમાં ગોચરના આધારે ક્યારે આવે. કદાચ ટેકનિકલ વાત ના કરું, સીધી વાત કરું તો જે લોકોને પનોતી કાળ ચાલતો હોય ત્યારે શનિ દ્વારા ચંદ્ર દૂષિત થાય છે, એ વખતે માનસિક તાણ આવે. માનસિક આરોગ્ય, મેન્ટલ હેલ્થ તમારી બગડે. હવે બહુ સરળ વસ્તુ છે કે પંચાંગ, અખબારો અને શોમાંથી પણ તમને માહિતી મળી રહે કે ભાઈ મકર, કુંભ, મીનવાળાને પનોતી 7.5 ચાલે છે. મકરવાળાને છેલ્લું ફેઝ છે, સ્ટેજ. કુંભવાળાને મધ્યમાં છે અને મીનવાળાને તો હજી લગભગ 6.5 વર્ષ કાઢવાના બાકી છે. તો એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે જ્યારે ગોચરમાં તમે પનોતીની અસર હેઠળ હો ત્યારે તમારો ખરાબ સમય. બીજી વસ્તુ કે કુંડળીના સૂર્ય અને ચંદ્ર આ બે બહુ મહત્વના ગ્રહો છે. અશોકભાઈ, સૂર્ય એ આપણો આત્મા છે, હૃદય છે, સાઉલ એન્ડ હાર્ટ. ચંદ્ર છે આપણું માઇન્ડ છે, બ્રેઇન છે, મન અને મગજ. હવે જ્યારે મન અને મગજ બગડે, બ્રેઇન અને હાર્ટ બગડે, આત્મા અને મન બગડે, ત્યારે એ જાતકનો ખરાબ સમય શરૂ થાય છે. એની જાણકારી લેવા માટે શું કરવું જોઈએ? અત્યારે એ લોકોના સૂર્ય બગડેલા છે એની વાત કરું. લાઈક તમે અગાઉ પણ ઘણી વખત કહી ચૂક્યો છું, ફરીથી કહીશ કે 15મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ વચ્ચે જન્મેલા જાતકો, ના ખબર પડતી હોય તમારી કુંડળી ખોલો અને એમાં 11ના અંક આગળ તમે જો સૂર્ય લખેલો હોય. 15 ઓગસ્ટથી 15મી સપ્ટેમ્બર વચ્ચે જન્મેલા જાતકો, ના ખબર પડતી હોય તો કુંડળી ખોલો, તમારા સૂર્ય આગળ 5નો અંક લખેલો હોય તો આવા લોકોએ એપ્રિલ 2025 સુધી સાવધ રહેવાનું છે. એ લોકોનો અતિ ખરાબ સમય. તન મન ધનથી અકસ્માત થઈ શકે, માનસિક તાણ વધી શકે, લેવાના દેવા પડી જાય અને અસંખ્ય બીમારી, કેટલીક સમસ્યાઓ, કેટલીક અડચણ, અવરોધ, કાર્ય વિલંબ, પોલીસ તંત્ર, કાયદા તંત્ર, જીએસટી, ઇન્કમટેક્સ, ઈડી, કંઈ નક્કી નહીં. વાહન ધીરે ચલાવવું પડે, તંદુરસ્તીનું ધ્યાન રાખવું પડે, સંબંધો સાચવવા પડે,
હવે આ ટાઈમે તમને એક વસ્તુનો ખ્યાલ આવી જશે, ખરાબ સમય છે ને એ મોટો તમારા માટેનો શુભ સંકેત છે. કેમ? એ પોઝિટિવિટી આવે તમારા. કઈ રીતના? કારણ કે એમાં શું હોય કે કાંકરાને ઘઉં છૂટા પડી જાય. મિત્ર વર્ગમાં ખબર પડી જાય કોણ મિત્ર છે ને કોણ શત્રુ છે, કોણ તમારો ગુપ્ત શત્રુ, કોણ જાહેર શત્રુ છે. સંબંધીઓમાં ખબર પડી જાય કે ભાઈ કોણ તમારા કોણ પારકા છે. આ ખરાબ સમય માનવ જીવનની એક એવી સત્યાતીત અને વાસ્તવિક ઘટના છે કે જ્યાં તમે યુ કેન જસ્ટ કમ ટુ નો કે તમારા કોણ છે તમારા કોણ નથી. એક ચાળણી, દૂધનું દૂધ, પાણીનું પાણી, ઘઉંના ઘઉં, કાંકરાના કાંકરા, ખાંડની ખાંડ, મીઠાનું મીઠું, કણે કણ છૂટા પડી જાય. આ એક અદ્ભુત વાત છે કે સારો સમય ક્યારે આવે, ખરાબ સમય ક્યારે આવે એ તમને અગાઉથી જાણકારી મળી જાય તો વાંધો જ ના આવે. આ ખરાબ સમયની મેં વાત કરી, જે લોકોને પનોતી ચાલતી હોય, જે લોકોને રાહુ નડતો હોય, જે લોકોની રાશિ મુજબ તકલીફો હોય, તારીખો મુજબ તકલીફ હોય, તો મેં મકર કુંભ મીન આપી, એ શનિથી પીડિત છે. 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચેનો સમય છે, 15મી ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચેનો સમય છે. એવા જાતકો પણ શનિથી પીડિત છે. એવા જાતકો રાહુથી પીડિત છે કે જે લોકોની મેષ રાશિ છે, સિંહ રાશિ, ધન રાશિ છે. તો આવા જાતકોનો ખરાબ ટાઈમ છે. હવે સારો સમય કોનો આવશે એ પણ આપણે ચર્ચા કરી લઈએ. સમય ઓછો છે પણ સમયની વાત કરી લઈએ. બિલકુલ, કારણ કે સારા સમયની વાત છે, એટલે હું તમને છોડીશ નહીં. તો સારો સમય કોનો? તો સારો સમય એનો કે જેના ચંદ્ર ઉપરથી ગુરુનું ભ્રમણ થાય, જેના સૂર્ય ઉપરથી ગુરુનું ભ્રમણ થાય. એવા જાતકો અત્યારે ખુશનસીબ છે કે જે લોકોનો સૂર્ય મેષ રાશિમાં છે, એક આગળ. એવા જાતકો ખુશનસીબ છે કે જેમની કુંડળીમાં ચંદ્ર મેષ રાશિમાં છે, એક અંક આગળ. કારણ કે એમના ચંદ્ર અને સૂર્ય ઉપરથી ગુરુનું ભ્રમણ છે. સીધી સરળ વાત. એવા જાતકો પણ ખુશ છે કે જેમનાથી ગુરુ નવમ પંચમ ચાલતો હોય રાશિથી. લાઈક અત્યારે મેષ રાશિનું ગુરુ ચાલી રહ્યો છે, તો સિંહ રાશિ વાળાને ભલે રાહુથી તકલીફ હોય પણ મેષના ગુરુનો ફાયદો પણ થાય. ધન રાશિ વાળાને ભલે રાહુથી તકલીફ હોય પણ ગુરુના ભ્રમણના કારણે ફાયદો થાય પાછો. ચોક્કસ. એટલે સૂર્યચંદ્ર ઉપરથી જ્યારે ગુરુ ભ્રમણ કરે ત્યારે તમારો સારો સમય. સૂર્યચંદ્ર ઉપરથી જ્યારે રાહુ કે શનિ ભ્રમણ કરે તો તમારો ખરાબ સમય. સૂર્યચંદ્રથી જ્યારે રાહુ 6ઠે 8મે 12મે આવે, ખરાબ ગ્રહો 6ઠે 8મે 12મે આવે, સારા ગ્રહો 6ઠે 8મે 12મે આવે ત્યારે કંઈ ને કંઈ નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય. એટલે ખાસ સાવધાની તમારે રાખવાની છે. આ આગાહીઓને તમારે અનુસરવાનું છે. અલબત્ત એમાં એક ચોખવટ કરી લઉં કે અશુભ ગ્રહોની અંદર જ્યારે શનિ રાહુ 6ઠા સ્થાનની અંદર આવે ત્યારે લાભ આપે છે, નુકસાન નથી કરતો. પણ શુભ ગ્રહો 6ઠે 8મે 12મે આવે અને અશુભ ગ્રહો 8મે 12મે આવે ત્યારે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરે છે. તો આ એક ગણિત, જ્યોતિષિક ગણિતને તમે તમારા માનસપટ ઉપર રાખજો અને પૂરેપૂરી ગણતરી કરી અને તમારા ભવિષ્યના દૈનિક ટાઈમ ટેબલને નક્કી કરી તમારે પ્રગતિ તરફ જવું છે કે અધોગતિને સામેથી આમંત્રણ આપવી છે એ તમે નક્કી કરી લેજો. ત્યાં સુધી મારી શુભકામનાઓ, શુભેચ્છાઓ, ગુડ લક, બેસ્ટ લક. પંકજજી, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે જે એપિસોડમાં આજે ખૂબ સુંદર ચર્ચા થઈ છે અને 2024ની જ્યારે એક ધમાકેદાર શરૂઆત થઈ ગઈ ત્યારે રાશિ જાતકોના પ્રિડિક્શન ઉપરાંત તમે શેરબજારની વાત કરી, જ્યોતિષિક દ્રષ્ટિએ સારા ખરાબ સમયની પણ ખૂબ સુંદર વાત કરી. એ ઉપરાંત ઘણા બધા સવાલો પણ છે દર્શક મિત્રોના, અને જે આપણે કોમન સવાલોમાંથી અમે હજી પણ ઘણા અલગ અલગ ક્ષેત્રોમાં નવા જે ગ્રહોની ચાલ અથવા તો ગોચર ભ્રમણમાં નવા યોગો કેવી રીતે બનશે અને એમાં કેવી પરિસ્થિતિઓ આપણને થશે એની આપણે ચર્ચા કરીશું. મુદ્દાવાર પણ અહીંયા સમયની મર્યાદા છે પંકજભાઈ, એટલે નેક્સ્ટ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું, સવાલો પણ લઈશું. અત્યારે રજા આપશું. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ